નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે। દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રના અંતિમ દિવસે વિધાનસભા ગૃહમાં હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। ऑर्डर ऑर्डर श्रीमती રીવાબા જાડેજા। माननीय अध्यक्ष श्री, आपना माध्यम थी माननीय मंत्री श्री पास जाणवा मागू छूँ कि सरकारी मेडिकल कॉलेज जामनगर खाते यूजी और पीजी स्टूडंट्स माटे हाल રહેઠાણની શું વ્યવસ્થા છે। મારો બીજો પ્રશ્ન એ છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને કઈ કઈ પ્રકારની સવલતો પૂરી પાડવામાં આવે છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવા માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા કયા ધારા ધોરણો નક્કી કરવામાં આવેલ છે। માનનીય અધ્યક્ષ શ્રી, एमपी शाह सरकारी मेडिकल कॉलेज जामनगर खाते तबीबी अभ्यास करता विद्यार्थीओ माटे हालमां आपणी जे व्यवस्था छे ए 8 यूजी बॉयज होस्टेल छे, 1 इंटर्न होस्टेल छे, 1 न्यू पीजी होस्टेल अने 1 ओल्ड पीजी होस्टेल। आम माननीय अध्यक्ष श्री, कुल 11 होस्टेल्स आपणी पासे उपलब्ध छे, जेमां कुल 1378 यूजी विद्यार्थीओ, जेमां 553 विद्यार्थिनीओ अने 825 विद्यार्थीओ अने 618 अनुस्नातक पीजी स्टूडंट्स मळीने कुल 1996 विद्यार्थीओ रहे छे। होस्टेल में माननीय अध्यक्ष श्री मेस, कैंटीन, जिमखाना, आउटडोर गेम्स माटे होस्टेल परिसर में प्लेग्राउंड, इंडोर गेम्स, विविध शैक्षणिक तथा सांस्कृतिक प्रवृत्तिओं माटे कॉमन हॉल जेवी विविध प्रकारनी सवलतो आपणे पूरी पाड़ीए छीए। एनएमसीना माननीय अध्यक्ष श्री जे नॉर्म्स छे एमां यूजीना कुल एडमिशन पैकी 75% विद्यार्थीओने आपणे एकोमोडेशन पूरुं करवानुं होय छे, ज्यारे पीजीना तमाम विद्यार्थीओने एटले 100% होस्टेलनुं एडमिशन आपवुं फरजियात छे। नॉर्म्स मुजब यूजीना 1125 અને પીજીના 570 મળી કુલ 1695 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવાની થાય, જેની સામે 1996 વિદ્યાર્થીઓ રહી શકે એટલી વ્યવસ્થા આપણી પાસે ઉપલબ્ધ છે। તદુપરાંત માનનીય અધ્યક્ષ શ્રી, વિદ્યાર્થીઓને રિક્રિએશન માટેની તમામ સવલતો ઉપલબ્ધ કરાવવાની થાય છે। દરેક વિદ્યાર્થીઓ માટે તેમના રૂમમાં ખુરશી, સ્ટડી ટેબલ તથા કબાટ જેવી मूलभूत सुविधाओं होवी जरूरी है। दरेक होस्टेल में विजिटर रूम, स्टडी रूम फुल्ली एयर कंडीशन विथ इंटरनेट कनेक्शन पण आपवानुं रहे छे। माननीय मेघजीभाई चावड़ा। माननीय अध्यक्ष श्री, जामनगर मेडिकल कॉलेज खाते सरकार द्वारा क्या क्या प्रकारनी कामगीरी करवामां आवे छे। माननीय अध्यक्ष श्री, अगाऊ पण मैं कह्युं हतुं के दरेक जग्याए आपणे सुपर स्पेशियालिटी मળી રહે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે। સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર। હાલ માનનીય અધ્યક્ષ શ્રી, જામનગરની અંદર ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ નવું બાંધકામ અને અપગ્રેડેશન માટેની જે વાત છે તાંત્રિક મંજૂરી હેઠળ છે અને 76 કરોડનું કામ છે। માનનીય અધ્યક્ષ શ્રી, ડેન્ટલ કોલેજ ખાતે નવી યુજી ગર્લ્સ હોસ્ટેલ 330 વિદ્યાર્થિનીઓ માટે કામ ચાલુ છે અને એ કામ અત્યારે પ્રથમ ફ્લોર સ્લેબ લેવલે આવ્યું છે, જેનું 28 કરોડ 22 લાખ। નવી યુજી મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ 700 વિદ્યાર્થિનીઓ માટે એનું પણ પહેલા ધાબા સુધી એટલે કે પ્રથમ ફ્લોર સ્લેબ લેવલ સુધી આવ્યું છે, જેનું 54.95 કરોડનું કામ છે। નવી યુજી તથા પીજી મેડિકલ બોયઝ હોસ્ટેલ યુજીમાં 808 અને પીજીના 300 વિદ્યાર્થીઓ माननीय अध्यक्ष श्री, तांत्रिक मंजूरी हेठळ छे 130 करोड़નું आ काम है। अने नवी एमसीएच अने सुपर स्पेशियालिटी हॉस्पिटल बिल्डिंग 1150 पथारीवाળી डीपीआरएनो मंजूरी हेठळ है, एटले 575 करोड़નું काम। आम माननीय अध्यक्ष श्री, कुल 864.70 करोड़ना कामों
આપણે જામનગર ખાતે હાથ ધરનાર છે. માન્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા. માનનીય અધ્યક્ષશ્રી, 2 વર્ષમાં કુલ રોપાનું કેટલું વાવેતર કરવામાં આવ્યું અને એમાંથી એની જાળવણી કર્યા પછી કેટલા રોપાઓ છે જીવંત રહ્યા છે અને આના કારણે જે સામાન્ય લોકો છે એને કેટલી રોજગારી મળી છે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે 21-22 ને 22-23ની અંદર કેટલા રોપાનું વાવેતર થયું અને કેટલી રોજીરોટી મળી, આ અમારો વન વિભાગ ને કેટલા જીવંત રહ્યા એ પણ પૂછ્યું છે. એ પણ આપું છે. માનનીય અધ્યક્ષશ્રી, અમારા વન વિભાગ કેમ્પા યોજના હેઠળ 2021-22ની અંદર ટોટલ 283 હેક્ટરની વાવેતર કર્યું છે. એની અંદર રોપાની સંખ્યા 2,92,000 અને જીવન રોપા 2,54,000 જેટલા જીવન રોપા રહે. એની પાછળ 244,16,000નો ખર્ચો થયો અને માનવદિન લગભગ 41,383 માનવદિન ઉત્પન્ન થયા. માનનીય અધ્યક્ષશ્રી, 22-23ની વાત કરું તો 908 હેક્ટર વાવેતર કર્યું કેમ્પા યોજના હેઠળ. એની અંદર રોપાની સંખ્યા 8,39,000 અને જીવંત રોપા 8 લાખ જેટલા જીવંત રોપા રહ્યા. એની પાછળ 656,78,000 જેટલો ખર્ચો થયો અને લગભગ 89,358 જેટલા માનવદિન ઉત્પન્ન થયા. એમ માનનીય અધ્યક્ષશ્રી, 2 વર્ષની વાત કરું તો 1,171 હેક્ટરની અંદર 11,31,000 રોપાનું વાવેતર થયું અને હાલની અંદર 10.4 લાખ રોપા જીવન છે. અને એની પાછળ કુલ 9,94,000 જેટલો ખર્ચ થયો છે. ને માનવદિનની વાત કરું તો 1,30,741 માનવદિન ઉત્પન્ન થયા છે. માન્ય શ્રી અમિતભાઈ ચાવડા. માનનીય અધ્યક્ષશ્રી, આપણે જે નવા જિલ્લા બન્યા છે જેમાં સિવિલ હોસ્પિટલો બનાવવાનું સરકારનું આયોજન છે, એ નવા તમામ જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલની સાથે સાથે સરકારી મેડિકલ કોલેજ કરવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, અમિતભાઈએ જે વાત કરી, આપણે GMERS સોસાયટીની 13 કોલેજ બનાવી. પહેલાં 8 બની ગઈ હતી, એ પાછળથી આપણે આ 5 બનાવી છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણે જે GMERS સોસાયટીની જે લગભગ UG અને PGની 300 એમ કુલ 2400 વિદ્યાર્થીઓમાંથી 1,743 વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓમાં MYSY, કન્યા કેળવણી, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના, CMSS યોજના, ફ્રી શિફ્ટ કાર્ડ યોજનાનો લાભ મેળવીને ફીમાં રાહત મેળવતા. માનનીય અધ્યક્ષશ્રી, 72થી 75% વિદ્યાર્થીઓ જે આ કોલેજોમાં એડમિશન લે છે એ લોકોને ક્યાંક ને ક્યાંક આપણી વિવિધ સ્કોલરશિપ યોજનાઓના લાભ થકી એ ડૉક્ટરો બનતા જ હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, પરંતુ હવે જેમ જે રીતે પ્રાઇમરી હેલ્થ કેર અને ટર્શરી હેલ્થ કેરની જેમ જેમ જરૂરિયાત અને એ આપણે ગ્રામ્ય લેવલ સુધી આખું માળખું જ્યારે વિસ્તારવું હોય ત્યારે વધુમાં વધુ ડૉક્ટરની જરૂર પડે. સરકાર તો 13 વત્તા બીજી 6 મેડિકલ આપણી સરકારી કોલેજો એમ કરી અને 18 જેટલી આપણી આ સરકારી કોલેજો ચાલી રહી છે. GMERS સોસાયટી સંચાલિત આ કોલેજો છે અને વત્તા 6 અને એમાં પણ GMERS કોલેજની અંદર ભણતા વિદ્યાર્થીઓને 72થી 75% લોકોને આપણે આ લાભ આપતા હોઈએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, 25,000 ચોક્કસ એ આપણી સરકારી મેડિકલ કોલેજમાં છે, પરંતુ GMERS કોલેજની અંદર જે 3,30,000 ફી છે અને જે PGની અંદર જે ફી છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારની સ્કોલરશિપથી જે ગરીબ વિદ્યાર્થીઓ છે એના માટેની વ્યવસ્થા આપણે કરી જ છે. અને બીજું માનનીય અધ્યક્ષશ્રી, જ્યાં આગળ આપણા બીજા જિલ્લાઓ છે તો એની અંદર 3 જિલ્લાઓ માટેની પ્રક્રિયા આપણી ચાલુ છે અને બાકી રહી જતા જિલ્લાઓ જે બાકી છે, કારણ કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યું છે પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ હોવી જોઈએ અને માનનીય અધ્યક્ષશ્રી, એના કારણે આપણે બાકીના જિલ્લાઓમાં પણ આપણી 2016 અંતર્ગત જે નીતિ છે એ નીતિ અંતર્ગત આપણે કોલેજો આવતા સમયમાં બનાવવાના છે. માન્ય અમિતભાઈ. સ્નાતકમાં સરકારી કોટામાં જે એડમિશન લે એને 3,30,000 છે. એ વાતની ચર્ચા આપે કરી એક જ- હતી. એક જ. મંત્રીશ્રીએ એ પણ જવાબ આપ્યો કે GMERS છે એ સરકાર સંચાલિત છે. હા, હું એ જ- મૌખિક જવાબ નહીં પણ લેખિતમાં એમણે આપ્યું જ છે કે એ ગવર્મેન્ટ સંચાલિત છે. હું એમણે પણ એ સરકારી- કહ્યું કે અમે સરકારની યોજના, મુખ્યમંત્રી યોજનામાંથી પણ પૈસા આપીને વિદ્યાર્થી ઉપર બર્ડન નથી પડવા દેતા. આ વાત એમણે કરી છે. સરકારી મેડિકલ કોલેજનું જે ફીનું ધોરણ છે એ જ આપણે આ સોસાયટીની મેડિકલ કોલેજમાં કરવા માંગીએ છીએ કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, જે મેરિટમાં આવતા હોય એ છોકરાઓ આપણી સરકારી મેડિકલ કોલેજમાં એમને સૌથી પહેલાં પ્રવેશ આપીએ છીએ, પરંતુ જે આપણો મુખ્ય વિષય માનનીય અધ્યક્ષશ્રી, જે લોકો એફોર્ડ કરી શકે
જે લોકોને ડૉક્ટર બનવું છે અને મેરિટમાં સરકારી મેડિકલ કોલેજ પછીની મેરિટની યાદીમાં આવતા હોય તો એવા વિદ્યાર્થીઓ અને સાથે એ મેરિટમાં આવતા ગરીબ વિદ્યાર્થીઓ, આ બંને વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાની વ્યવસ્થા આપણે આ સોસાયટી દ્વારા પૂરી પાડીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, આપને ખાલી એક જ આંકડો આપું. GMERS કોલેજમાં માનનીય અધ્યક્ષશ્રી અત્યાર સુધી આપણે 5244 કરોડ ખર્ચો કર્યો છે અને 4287 કરોડ રૂપિયા માનનીય અધ્યક્ષશ્રી આપણે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વાપર્યા છે. 9531 માનનીય અધ્યક્ષશ્રી 9531 કરોડ રૂપિયા આપણે આ સોસાયટીઓ પાછળ સરકાર વાપરી રહી છે. આ સોસાયટીની મેડિકલ કોલેજ માટે સરકાર આટલા વાપરી રહી છે માનનીય અધ્યક્ષશ્રી, એની સામે ફીનું જે એ 2216 કરોડ જેટલી ફી આવી અને આ 2216 કરોડમાં પણ સરકારની સ્કોલરશીપો જે વિદ્યાર્થીઓને મળી હોય અને એ જે ફી જમા થઈ ગઈ હોય એ આંકડો પણ આવી જાય છે. માનનીય અધ્યક્ષશ્રી, મેડિકલ એજ્યુકેશન મોંઘું છે, પરંતુ જે ગરીબ વિદ્યાર્થી છે, મેરિટમાં છે, સ્કોલર છે, એ ડૉક્ટર બનવામાંથી વંચિત ના રહી જાય એના માટે સરકારે આ વ્યવસ્થા કરી છે. માન્ય અમિતભાઈ ઠાકર. અને અધ્યક્ષજી, રાજ્ય સરકાર દ્વારા નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટે કોઈ નીતિ પ્રવર્તમાન છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આપણે આરોગ્ય નીતિ 2016 જાહેર કરી છે, જેની અંદર આપણે બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડમાં કોલેજો મંજૂર પણ કરીએ છીએ. જે પણ કોઈ સેવાભાવી સંસ્થાઓ જે આપણું હયાત માળખું છે એ લઈને બનાવવા માગતી હોય તો એ પણ કરીએ છીએ અને સાથે તમામ વસ્તુઓ એટલે કે કોલેજ બિલ્ડિંગ, હોસ્પિટલ બિલ્ડિંગ, તમામ સુવિધાઓ અને જમીન સાથે પોતે જાતે કરવા માગતો હોય તો એવી સંસ્થાઓને પણ આપણે ગ્રીન ફિલ્ડમાં કરીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, અને આ મેડિકલ કોલેજની પ્રોત્સાહક નીતિ એમાં આપણે જાહેર કરી છે. પહેલાં માનનીય અધ્યક્ષશ્રી એ 2022થી તે 2025 સુધી આપણે એને લંબાવી છે. નીતિનો અમલ હજુ પણ 25 સુધી આપણે ચાલુ રાખ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, અને રાજ્યમાં હાલ 4 બ્રાઉનફિલ્ડ, 2 ગ્રીનફિલ્ડ એમ 6 મેડિકલ કોલેજો આરોગ્ય નીતિ 2016 હેઠળ અત્યારે ચાલુ છે માનનીય અધ્યક્ષશ્રી. અને બાકીના જિલ્લાઓના આયોજનમાં પણ માનનીય અધ્યક્ષશ્રી દેવભૂમિ, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથ 3 જિલ્લા ખાતે નવી આપણે સ્વનિર્ભર મેડિકલ કોલેજ શરૂ કરવા માટે આપણે અરજીઓ મંગાવી હતી અને એ અરજીઓ અત્યારે સરકારની સ્ક્રુટિની હેઠળ છે. એના પછી આપણે જે પસંદ થાય એને આપણે મેડિકલ કોલેજ બનાવવાની પરવાનગી આપીશું, NOC આપીશું અને બાકીના જે 6 જિલ્લા છે એ પણ મેડિકલ કોલેજ બનાવવા પાત્ર વિસ્તાર તરીકે આપણે ગણ્યા છે, જેની અરજીઓ મેળવવા માટેની જાહેરાત આપણે આપવાના છે. માન્ય યોગેશભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં 31/12/2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં વર્ષવાર સ્નાતકની તથા અનુસ્નાતકની બેઠકોમાં કેટલો વધારો થયો છે? અધ્યક્ષશ્રી, મેં પહેલાં કહ્યું એમ એક પણ જિલ્લો આપણે છોડવાનો નથી. અમિતભાઈ અને યોગેશભાઈ, આપના આણંદમાં પણ માનનીય અધ્યક્ષશ્રી આપણે મેં પહેલાં કહ્યું પ્રભુ કે જે સોસાયટી એ એઝ વેલ એઝ સરકારી જ છે કે જેની અંદર બધી જ યોજનાઓનો સરકાર સ્કોલરશીપનો લાભ મળે છે. ગરીબ વિદ્યાર્થીઓને ક્યાંય અન્યાય ના થાય, આની અંદર ગરીબ વિદ્યાર્થીઓ છે એ શિક્ષણથી વંચિત ના રહે, ડૉક્ટર બનવાથી વંચિત ના રહે, એના માટે માનનીય અધ્યક્ષશ્રી આપણે ચિંતા કરવી જોઈએ અને એ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, અને માનનીય અધ્યક્ષશ્રી, હાલ જે એમને કહ્યું કે આપણી 6 સરકારી મેડિકલ કોલેજ, 13 GMERS, 20 સ્વનિર્ભર અને 1 એમ્સ એમ આપણી કુલ 40 મેડિકલ કોલેજો કાર્યરત છે. GMERSમાં માનનીય અધ્યક્ષશ્રી આપણે ગયા વર્ષે 500 જે 5 મેડિકલ કોલેજ ઊભી કરીએ છીએ એમાં એટલે કુલ 500 વધી, સ્વનિર્ભરમાં 150 હતી. 2022-23માં વધારો, 23-24માં 700નો થયો અને કુલ 850 અને એમ્સની અંદર માનનીય અધ્યક્ષશ્રી 50 સીટથી શરૂ થયેલી છે એટલે ભવિષ્યમાં ત્યાં આગળ વધશે. આમ માનનીય અધ્યક્ષશ્રી 22-23માં 650 અને 23-24માં 700 એમ 1350 સીટો આપણે ત્યાં વધી છે. અને અનુસ્નાતકની અંદર માનનીય અધ્યક્ષશ્રી સૌથી વધારે જો આપણને સરકારને મુશ્કેલી પડતી હોય તો એ વર્ગ 1ના ડૉક્ટરો, MD, MS જે સ્પેશિયાલિસ્ટ કહેવાય એવા ડૉક્ટરોની આપણને તકલીફ પડતી હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, એના માટે મેં પહેલાં પણ કીધું, સરકારે રોડમેપ બનાવ્યો છે. અત્યારે સરકારીની અંદર કુલ 216, GMERSમાં 27
તો 23-24માં વધી, સ્વનિર્ભરમાં માનનીય અધ્યક્ષશ્રી 22-23માં 117 અને 23-24ની અંદર 171, આમ માનનીય અધ્યક્ષશ્રી 531 છેલ્લા 2 વર્ષમાં એનો વધારો થયો છે. પીજીમાં વધારો થયો છે. માનનીય અધ્યક્ષશ્રી, આમાં ડીએનબીને આપણે નથી ગણતા, ડિપ્લોમા કોર્સિસને, પરંતુ ડિપ્લોમા કોર્સિસ વત્તા સીપીએસ, આ જે પ્રોજેક્શન છે એમાં સીપીએસને હાલ નથી ગણતા, પરંતુ ડીએનબી અને પીજીની સીટો એ આવતા સમયની અંદર માનનીય અધ્યક્ષશ્રી લગભગ 3500 થાય એ પ્રકારનું રાજ્ય સરકારે વર્કઆઉટ કર્યું છે, પ્રોજેક્શન બનાવ્યું છે કે 2027 આવે એ વખતે 3500 સીટો હાલના એનએમસીના નોર્મ્સ પ્રમાણે આપણને મળે. કાલે ઉઠીને એનએમસી પોતાના નોર્મ્સ રિલેક્સ કરે છે તો એમાં આ સીટોનો પણ વધારો થઈ શકે છે. અમિતભાઈ, એક મિનિટ, તમારો હવે પ્રશ્ન છે ને, અહીં તો વગર માગે આપ્યું છે. માગે તો માં આપે. ભૂપેન્દ્રભાઈની સરકાર તો વગર માગે તમને કોલેજ આપવાની વાત કરી છે. હવે એમાં વિષય ક્યાં આવે? માન્ય ડૉક્ટર વાજા. માનનીય અધ્યક્ષશ્રી, કોલેજમાં સહાયક પ્રાધ્યાપક વર્ગ 2ની વિદ્યાશાખાવાર મંજૂર, ખાલી અને ભરેલી જગ્યાની સ્થિતિ શું છે? માનનીય અધ્યક્ષ મહોદય, એપ્લાઇડ મિકેનિક્સની અંદર 81 મંજૂર થયેલી છે અને 77 ભરેલી છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર 30માંથી 12 છે. બાયોમેડિકલ એન્જિનિયરિંગમાંથી 26માંથી 17 છે. કેમિકલ એન્જિનિયરિંગમાં 53માંથી 50 છે. રસાયણશાસ્ત્રમાંથી 11માંથી 11 છે. સિવિલ એન્જિનિયરિંગમાંથી 127માં 92 છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 130માંથી 121 છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 170માંથી 168 છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં 147માંથી 145 છે. અંગ્રેજીમાંથી 44માંથી 32 છે. પર્યાવરણ ઇજનેરમાં 23માંથી 15 છે. ભૂશાસ્ત્રની અંદર 4માંથી 2, ઔદ્યોગિક એન્જિનિયરિંગમાં 4માંથી 2, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 90માંથી 67, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં 49માંથી 46, મિકેનિકલ એન્જિનિયરિંગમાં 272માંથી 253, મેટરનોલોજીમાંથી 9માંથી 10, માઇનિંગ એન્જિનિયરિંગમાં 12માંથી 3, ભૌતિકશાસ્ત્રમાં 30માંથી 30, પ્લાસ્ટિક ટેકનોલોજીમાંથી 4માંથી 3 અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાંથી 12માંથી 12, પ્રોડક્શન એન્જિનિયરિંગમાં 22માંથી 22, રબર ટેકનોલોજીમાંથી 6માંથી 5 અને ટેક્સટાઇલ ટેકનોલોજીમાંથી 11માંથી છે. આમ 1467માંથી 1274 જગ્યા ભરેલી છે. માન્ય અર્જુનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આ જે અધ્યાપકો અને ટેકનિશિયનોની જગ્યાઓ છે અને એમાંય ખાસ કરીને દૂરની જગ્યાઓ છે, એ તાકીદે ભરવા માગો છો કે કેમ? અને જો ત્યાં મળવાની અંદર મુશ્કેલી થાય તો એને સ્પેશિયલ પેકેજ આપીને, જે રીતે જીમેર્સમાં અમુક જગ્યાએ જ્યાં પ્રોફેસરો નથી મળતા મેડિકલ કોલેજોમાં, ત્યાં વધારે પગાર આપીને મેળવીએ છીએ આપણે, તો એ રીતે જે દૂરની કોલેજો છે એ કોલેજોમાં ભરતી કરવા માગો છો કેમ? માનનીય અધ્યક્ષ મહોદય, AICTEના ધારાધોરણ પ્રમાણે જે સ્ટાન્ડર્ડ છે એ ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો 1:20 છે અને હાલ આપણી ટેકનિકલ શિક્ષણનો ગુજરાત રાજ્યનો રેશિયો 1:18 છે. એટલે 18 સ્ટુડન્ટે એક પ્રાધ્યાપકની આપણી ત્યાં વ્યવસ્થા છે, જ્યારે આપણા ધારાધોરણ પ્રમાણે 1:20નો નિયમ છે, એની જગ્યાએ 1:18 છે. એટલે ઓલ ઓવર ગણીએ તો સ્ટુડન્ટના કમ્પેરિઝનમાં પ્રાધ્યાપકોની સંખ્યા 2 સ્ટુડન્ટો માઇનસ કરીએ તો પણ વાત બરોબર છે. પરંતુ માનનીય સભ્યશ્રીએ જે વાત કરી, જે ફેકલ્ટી ખાલી છે, અથવા તો ઘણી જગ્યાએ એક કોલેજની અંદર રેશિયો બરોબર હોય અને અંતરિયાળ કોલેજની અંદર ક્યાંક રેશિયો ઘટ હશે તો ચોક્કસ પ્રકારે સરકાર એમાં આગળ કાર્યવાહી કરશે. માન્ય શ્રી સંદીપભાઈ દેસાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યમાં કેટલી અભિલેખાગાર કચેરીઓ આવેલી છે અને તેમાં કેવા પ્રકારની કામગીરી થાય છે? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યમાં જે અભિલેખાગારની કચેરીઓ આવેલી છે એમાં વડી કચેરી ગાંધીનગર છે અને કુલ 6 કચેરીઓ પ્રાંતીય કચેરીઓ છે. દક્ષિણ વર્તુળ અભિલેખાગાર કચેરી વડોદરા, પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર કચેરી રાજકોટ,
જામનગર, જુનાગઢ, ભાવનગર અને પોરબંદર એમ 6 કચેરીઓ આવેલી છે. બીજા રાજ્યો કરતાં આપણી અભિલેખાગારની જે કચેરીઓ છે એનું મહત્ત્વ માનનીય અધ્યક્ષશ્રી ખૂબ છે. કેમ કે આપણે અહીંયા 582 દેશી રજવાડાઓ હતા અને એમાંથી 262 જેટલા રજવાડાઓ છે એના ગુજરાતમાં હતા. એમાંથી 6 થી 7 રજવાડાઓ છે એ પ્રથમ વર્ગના હતા. બીજા અને ત્રીજા વર્ગના જે 150 રજવાડાઓ હતા અને આ રજવાડાઓનો વહીવટ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ હતા, જેના લીધે તેમના વહીવટી દફતરો લાખોની સંખ્યામાં આ ખાતાની કચેરીઓમાં સંગ્રહાયેલા છે. આ બધા દફતરો વહીવટી અને આર્કિવલ દ્રષ્ટિએ કાયમી ધોરણે સાચવવા પાત્ર છે. ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, મહાવિદ્યાલયો સંશોધન કેન્દ્રની મદદ માટે આર્કિવોલોજી માર્ગદર્શક અને માહિતી પૂરું પાડતું અનિવાર્ય આધારભૂત આ અંગ છે. આ કચેરીઓની કામગીરીની વાત કરું તો જે પૂછ્યું છે માન્ય સભ્યશ્રી, એમાં વડોદરા, રાજકોટ, ભાવનગર, પોરબંદર આ બધી જ કચેરીઓમાં અતિ મૂલ્યવાન દસ્તાવેજોની સાચવણી કરવામાં આવે છે. આ બધી જ કચેરીઓ છે એને વૈજ્ઞાનિક ઢબે એની જાળવણી કરી અને ખાતાના વડાને દફતરની જાળવણી અંગે સલાહ સૂચનો આપવી, રેકર્ડમાંથી માહિતી માગવા માટે માગે તે પૂરી પાડવી અને તેને પ્રમાણિત નકલ આપવી. ઐતિહાસિક સંશોધન માટે સંશોધક લોકોને નિયમોની મર્યાદામાં રેકર્ડ તપાસ દઈ અને રેકર્ડની સૂચિ તૈયાર કરવી. સંશોધન અને સંશોધકોને પ્રોત્સાહન આપવા માટેની સવલતો, રેકર્ડની માઇક્રોફિલ્મ તૈયાર કરવી. ખાનગી સંસ્થાઓ ને વ્યક્તિઓ પાસે જે ખાનગી રેકર્ડ હોય એની મોજણી કરી અને મહત્ત્વના રેકર્ડ ભેટ સ્વરૂપે નકલ પણ આપી શકાય અને ખરીદીને લઈ પણ જઈ શકે. લોકોમાં દફતર સંગ્રહના મહત્ત્વ અને જાગૃતિ કેળવવા માટે સાંસ્કૃતિક, રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક દસ્તાવેજો અને ઐતિહાસિક વારસાની જાળવણી કરવા માટે આ બધી કચેરીઓ કામ કરે છે. આ જો ઇતિહાસ ન હોય તો માનનીય અધ્યક્ષશ્રી, કાલે આપણે જોયું 370ની કલમ હટાવવામાં જો પહેલાંનો ઇતિહાસ ન મળ્યો તો ઘણી જે મુશ્કેલીઓ હતી એ આ અભિલેખાગારની કચેરી જ છે કે જે વર્ષો જૂનો ઇતિહાસ કરી શકે. માન્ય અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આના માટે એક ઝુંબેશના રૂપમાં જે જૂના આર્કાઇવ્સ આપણા છે એને ડિજિટાઇઝ કરી અને સાચવી રાખવાના અને એને જે પ્રોસેસ કરવાની જરૂર પડે એ કારણ કે જૂના પેપરો હોય છે એ પ્રોસેસ કરીને એ સાચવવા માગો છો કે કેમ? અને સાથે સાથે જે અનઓફિશિયલ દસ્તાવેજો છે, દાખલા તરીકે આપણા જે બારોટના ચોપડાઓ હોય છે એ પણ પેઢીઓ જૂના હોય છે અને એમાં પણ આપણા જે ભૂતકાળની અંદર જે વખતના રીતિ રિવાજોથી માંડી અને કઈ કઈ પ્રથાઓ હતી એનું અગત્યનું ડોક્યુમેન્ટેશન છે. એ ઉપરાંત મંદિરના પૂજારીઓ હોય છે, એ પૂજારીઓ પાસે પણ જૂના ઘણા બધા દસ્તાવેજો હોય છે. આવા રેકોર્ડને ડિજિટાઇઝ કરીને અને કેમિકલ પ્રોસેસ કરીને સાચવવાની કોઈ યોજના સરકાર લઈ આવવા માગે છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રી અર્જુનભાઈએ જે વાત કરી એમાં અત્યારે જે અભિલેખાગારની કચેરીઓ છે એમાં કેટલીક કચેરીઓમાં 100% ડિજિટલ થઈ ગયું છે અને કેટલીક કચેરીઓમાં 88% સુધીનું કામ અત્યાર સુધીમાં પૂરું થઈ ગયું છે. અભિલેખાગાર કચેરીઓ જે છે એમાં આ બધું રેકર્ડ છે એની જાળવણી થાય એટલા માટે ક્યાંક મકાનો, જામનગરમાં હમણાં જ એનું પૂરું થઈ ગયું, નવું મકાન બનાવ્યું, એવી જ રીતે રાજકોટમાં પણ પૂરું થઈ ગયું છે. એટલે આ બધી જ રેકર્ડ જે છે એ બધું જળવાય અને ડિજિટલ થાય એના માટે ખૂબ સારી કામગીરી અમારો અભિલેખાગાર કચેરી છે એ કરી રહી છે. એક જે અર્જુનભાઈએ વાત કરી ને એ પ્રમાણે એક વહીવંચા બારોટ સમાજ છે, એમણે વહી બનાવે છે આખી અને એમનો ડેટા ડોક્યુમેન્ટેશન કરવાની બહુ સારી પદ્ધતિ છે. એટલે એમાંથી પણ કોઈને કોઈને મૂકવું જોઈએ. એ પરંપરાગત ખૂબ સારી રીતે કરે છે. તો આવા કોઈ ડોક્યુમેન્ટ હોય તો એને પણ ઠીક કરી શકાય. માન્ય દિવ્યેશભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, જીપીસીબી દ્વારા ફરિયાદ મળ્યા શું કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ ઉદ્યોગો સાથે કાયદાકીય પગલાં લેવા માટેની માર્ગદર્શિકા શું છે?
માનનીય અધ્યક્ષશ્રી, ફરિયાદીનો સંપર્ક કરીને સંપૂર્ણ એની માહિતી પહેલાં મેળવવામાં આવે છે. એ રીતે ઉદ્યોગની ઉપર જ્યાં પણ આવી કંપનીનો જાત સ્થળ તપાસ કરીને એની લેખિત સૂચના પણ આપવામાં આવે છે. મુલાકાત સમયે આપવામાં આવેલ મંજૂરી જો ઉદ્યોગ દ્વારા પાલન ના થતું હોય તો માનનીય અધ્યક્ષ એની ઉપર પગલાં પણ લેવામાં આવે છે. આપેલું સૂચનાનું પાલન ન થાય તો સામાન્ય પ્રકારના ગુના માટે કારણદર્શક પ્રથમ નોટિસ આપવામાં આવે છે અને મધ્યમ ગુના માટે નોટિસ ઓફ ડાયરેક્શન આપીને એને એક તક આપવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ઉદ્યોગ પાસે લાંબા ગાળાના કામ માટે સમય મર્યાદા સાથે એક્શન પ્લાનના સુધારાની કામગીરી પણ માનનીય અધ્યક્ષશ્રી કરવામાં આવે છે. જ્યારે ગંભીર ગુના માટે બંધ કરવાનો માનનીય અધ્યક્ષશ્રી હુકમ પણ કરવામાં આવે છે અને બંધના કારણે જરૂરી પૂરતા કરી કાયદેકીય પાલન કરી બંધારણને લઈને પ્રથમ શરતો મુજબ ચાલુ કરવાના અને ત્યારબાદ ફરીથી તપાસ કરીને જે બંધ થયેલા ઉદ્યોગોને અમારે નિયમ પ્રમાણે જે કામ કર્યું હોય પછી એને ચાલુ કરવાની સૂચના પણ આપીએ છીએ. અને હેમંતભાઈ, અધ્યક્ષશ્રી, કે જે કેમિકલ યુક્ત વેસ્ટ પાણી વધ્યું હોય એ પાણીનો નિકાલ ક્યાં કરવાનો હોય અને કંપની છે એનો નિકાલ ક્યાં કરે છે, એ મારો પ્રશ્ન છે અધ્યક્ષ. માનનીય અધ્યક્ષશ્રી, મેં પહેલાં પ્રથમ કીધું તેમ અમે નીરીટવાળા પણ એનો સંપૂર્ણ 6 માસ માટે એના માટે અમે નિમણૂક એને કરવાની સૂચના આપી છે અને જે ગંદા પાણી નિકાલની વાત કરે તો CETP પ્લાન પર ત્યાં લાગ્યો છે અને એ ક્લીન કરીને બહાર કરે છે. તો દર્શક મિત્રો, લોકશાહીના ધબકારાનો આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતા સત્રમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.